આણંદ અને તેની આસપાસમાં જે પણ હોટલો ચલાવે છે, લોકોને સ્વાદિષ્ટ વ્યંજનો પીરસે છે, તે ચેતી જાય કેમ કે કમિશનર મિલિંદ બાપના અને હેલ્થ ઓફિસર રાજેશ પટેલે જે દંડો પછાડ્યો છે કે જે પણ લોકો ગંદકી રાખે છે, ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરે છે, કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવે છે, તો તેમની હવે ખેર નથી. કેમ કે આણંદ અને તેની આસપાસમાં જે હોટલ રેસ્ટોરાંવાળાએ હદ કરી છે ને, તેના પરથી એ વાત કહી શકાય કે લોકો પૈસા દઈને પોતાનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે. આ હોટલ સંચાલકો કાન ખોલીને સાંભળી લે, તમે મફત નથી ખવડાવી રહ્યા, તમે રૂપિયા લઈ અને લોકોને ભોજન આપો છો. અને હોટલ અને રેસ્ટોરાંવાળા જે રીતની ઘોર બેદરકારી દાખવી રહ્યા છે ને, હવે કમિશનર મિલિંદ બાપના અને હેલ્થ ઓફિસર રાજેશ પટેલ તેમને જરા પણ બક્ષવાના મૂડમાં નથી. આણંદમાં લાંભવેલ રોડ પર આવી જ રીતે ક્રિશ્ચન રેસ્ટોરન્ટમાં જ્યારે તપાસ કરવામાં આવી ને, ત્યારે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. આખી હોટેલને સીલ કરી દેવામાં આવી કેમ કે કિચન જે રીતની ગંદકીથી ખદબદી રહ્યું હતું, ખાદ્ય પદાર્થમાં જીવજંતુ જોવા મળ્યા. લોકો આંખો ખોલીને જુએ કે તેઓ પૈસા દઈ અને તેમનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે. કમિશનર મિલિંદ બાપના અને હેલ્થ ઓફિસર રાજેશ પટેલ તો કડક કાર્યવાહી કરી અને આવી હોટલોને સીલ કરી દેશે, પણ લોકોએ જ હવે સમજી જવાની જરૂર છે કે તેઓ પૈસા આપી અને જીવજંતુ ખાઈ રહ્યા છે.